નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર કે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, એના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિકલન અને એના નિયમો અને એના ઉપરથી બે ઉદાહરણો આપણે ભણ્યા હતા. આજે આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક ભણશું, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ. તત્કાલીન વેગ અને ઝડપ. વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ ભણી ગયા છે. સરેરાશ વેગ એ સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. આપેલા સમયગાળામાં પદાર્થ જે કાંઈ પણ વેગ ધરાવે એનું સરેરાશ મૂલ્ય સરેરાશ વેગ પરથી મળે. પરંતુ ગતિ દરમિયાન પદાર્થનું કોઈ પણ સ્થાને, કોઈ નિશ્ચિત સ્થાને, નિશ્ચિત સમયે વેગ એ સરેરાશ વેગની મદદ વડે આપણે મેળવી શકીએ છીએ. કોઈ નિશ્ચિત સ્થાને, નિશ્ચિત બિંદુ પાસે, નિશ્ચિત સમયે પદાર્થના વેગને તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ કહેવાય. એ વેગ સરેરાશ વેગ જેટલો જ હોય એવું હોતું નથી. સમજો કે આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે મોરબીથી રાજકોટ સુધીની મુસાફરી દરમિયાન આપણી સરેરાશ ઝડપ કે સરેરાશ વેગનું મૂલ્ય ધારો કે 60 કિલોમીટર પર અવર છે. 60 કિલોમીટર પર અવર આ સરેરાશ વેગ છે. પણ એનો અર્થ એવો નથી કે ગતિ દરમિયાન મોરબીથી રાજકોટ વચ્ચે સતત ઝડપ 60 કિલોમીટર પર અવર જ હોય, કે સતત નિશ્ચિત સ્થાને દરેક જગ્યાએ વેગ 60 કિલોમીટર પર અવર જ હોય, જરૂરી નથી. મુસાફરી દરમિયાન ક્યાંક રસ્તો ખુલ્લો હોય તો ઝડપ 60 કિલોમીટર પર અવરથી વધી જાય, ક્યાંક ટ્રાફિક હોય તો ઝડપ 60 કિલોમીટર પર અવરથી ઘટી જાય. આમ જુદા જુદા સ્થાનોએ વેગ કે ઝડપ એ જે તે સ્થાને, જે તે સમયે તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ કહેવાય. એનું મૂલ્ય એ સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ જેટલું જ હોય એવું જરૂરી નથી. સમજો કે મોરબીથી રાજકોટ જતી વચ્ચે રસ્તામાં ટંકારા પાસે આપણે સ્પીડોમીટર, કારના સ્પીડોમીટર સામું જોઈએ અને કોઈ વાહનના ટ્રાફિકના કારણે ત્યાં આપણી સ્પીડ ઓછી હોય તો કોઈ ટંકારા પાસેથી પસાર થતી વખતે સમજો કે કાંટો 30 કિલોમીટર પર અવર પર છે, તો તે સ્થાને, તે ક્ષણે આપણો તત્કાલીન વેગ 30 કિલોમીટર પર અવર છે. મોરબીથી રાજકોટનો સરેરાશ વેગ સ્થાનાંતર છેદમાં સમયગાળો, સ્થાનાંતર ધારો કે 60 કિલોમીટર, સમયગાળો 1 કલાક, તો 60 કિલોમીટર પર અવર એ સરેરાશ વેગ છે. પણ એનો અર્થ એવો નથી કે સતત આપણી કાર કે આપણું બાઇક છે એ 60 કિલોમીટર પર અવરથી જ ગતિ કરે. રસ્તામાં ક્યાંક વેગ વધે કે ઘટે પણ ખરો. કોઈ પણ સ્થાને, નિશ્ચિત સમયે, નિશ્ચિત સ્થાને પદાર્થના વેગને તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ કહે છે. વ્યવહારમાં ખાલી વેગ કે ઝડપ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ તત્કાલીન વેગ સરેરાશ વેગ પરથી મેળવી શકાય. કેવી રીતે? તો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે. પણ આ સમયગાળો જેમ જેમ ઘટાડતા જઈને તેમ તેમ એ સરેરાશ વેગનું મૂલ્ય તત્કાલીન કે તાત્ક્ષણિક વેગની નજીક મળતું જાય. તત્કાલીન વેગને તાત્ક્ષણિક વેગ પણ કહેવાય. સરેરાશ વેગનો જે કાંઈ પણ સમયગાળો છે એ સમયગાળો જેમ જેમ આપણે ઘટાડતા જાય તેમ તેમ સરેરાશ કે તત્કાલીન સરેરાશ વેગ એ તત્કાલીન કે તાત્ક્ષણિક વેગની નજીક મળતો છે. જ્યારે આ સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ એ તત્કાલીન વેગ બની જાય. તેથી તત્કાલીન વેગ બરાબર આપણે આમ લખી શકીએ
અત્યંત સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ, તત્કાલીન વેગ એટલે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ. તત્કાલીન વેગ v વડે દર્શાવીએ. ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ છેદમાં સમયગાળો ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ વેગ છે. પણ આ સરેરાશ વેગમાં જો આ કન્ડિશન લાગુ પાડીએ એટલે કે સમયગાળો શૂન્યવત, શૂન્ય નહીં પણ શૂન્યની નજીક લાગુ પાડીએ તો આવા સ્થિતિમાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે આ સરેરાશ વેગ એ તત્કાલીન વેગ બની જાય. આગળના લેક્ચરમાં આપણે વિકલન ભણ્યા ત્યારે જોયું હતું કે ડેલ્ટાનું લક્ષ ડી માં પરિણમે. તેથી આને આમ લખી શકાય v બરાબર dx બાય dt. ડેલ્ટાનું લક્ષ ડી માં પરિણમે. તેથી v બરાબર dx બાય dt. આ dx બાય dt એટલે x નું t પ્રત્યે વિકલન. આમ સ્થાન x નું સમય t પ્રત્યે અથવા t ની સાપેક્ષે વિકલન તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ આપે છે. તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ આપે. સ્થાન x સમયના વિધેય તરીકે આપણને ખબર હોય તો સ્થાન x નું સમય t પ્રત્યે આપણે વિકલન કરીએ તો વિકલન તત્કાલીન વેગ આપે. આમ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તત્કાલીન વેગ આપે છે. તત્કાલીન વેગ સરેરાશ વેગ જેટલો જ હોય ક્યારે કે જ્યારે આ કન્ડિશન લાગુ પડે, સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લઈ. હકીકતમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કોઈ ગતિ દરમિયાન તત્કાલીન કોઈ નિશ્ચિત સ્થાને તત્કાલીન વેગ અને આખા મોટા સમયગાળાનો સરેરાશ વેગ અલગ અલગ હોય. પણ જેમ જેમ સમયગાળો આપણે ઘટાડતા જઈએ તેમ તેમ સરેરાશ વેગ તત્કાલીન વેગની નજીક મળતો જાય. તેથી જ્યારે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ હશે ત્યારે સરેરાશ વેગ તત્કાલીન વેગ બની જાય. આમ વિકલનની મદદ વડે સ્થાન x નું સમયની સાપેક્ષે વિકલન એ તત્કાલીન વેગ આપે છે. આલેખની મદદ વડે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં રેખાનો ઢાળ સરેરાશ વેગ આપે. સરેરાશ વેગ આપે. પરંતુ તત્કાલીન વેગ એ જે તે બિંદુએ સ્પર્શકના ઢાળ પરથી મળે. સમજો કે કોઈ એક પદાર્થ આવી રીતે આમ ગતિ કરે છે. પદાર્થનો સ્થાન x, y અક્ષ ઉપર સ્થાન x અને x અક્ષ ઉપર સમય t, એનો આલેખ કંઈક આવો છે. ધારો કે આ રીતે પદાર્થ છે એ સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ ધરાવે છે. અહીંયા 1 સેકન્ડ, અહીંયા 2 સેકન્ડ, અહીંયા 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, આવા અલગ અલગ સમયો 0, 1, 2, 3, 4, 5, 6, 7 વગેરે સમય સેકન્ડમાં છે અને સ્થાન x મીટરમાં છે. ધારો કે આપણે 4 સેકન્ડે આ સ્થાને 4 સેકન્ડે આપણે તત્કાલીન વેગ ધારો કે મેળવવો છે. તો આપણે શું કરીએ? એક સમયગાળો પસંદ કરીએ. ધારો કે t બરાબર 2 સેકન્ડ થી લઈ અને 6 સેકન્ડ સુધીનો એક ગાળો પસંદ કરીએ. તો 2 ને અનુરૂપ એક ગ્રાફ ઉપર બિંદુ મળશે a, 6 ને અનુરૂપ ગ્રાફ ઉપર બિંદુ મળશે b. તો આ ab રેખા દોરીએ. તો ab રેખા એનો ઢાળ એ 2 થી 6 સેકન્ડ માટે t બરાબર 2 થી
6 સેકન્ડ માટે સરેરાશ વેગ આપે. તેથી એબી રેખાનો ઢાળ એ 2 થી 6 સેકન્ડના સમયગાળાના સરેરાશ વેગનું મૂલ્ય આપે. હજી સમયગાળો ઘટાડીએ, સમજો કે 3 થી 5 સમયગાળો લઈએ તો 3 ને અનુરૂપ ધારો કે બિંદુનું નામ છે સી અને 5 ને અનુરૂપ ધારો કે બિંદુનું નામ છે ડી, તો આમ સીડી રેખા મળશે. આ સીડી રેખાનો ઢાળ, આ સીડી રેખાનો ઢાળ એ ટી બરાબર કેટલાથી કેટલા, સી બિંદુ ક્યાં છે 3 સેકન્ડે, ડી બિંદુ ક્યાં છે 5 સેકન્ડે, તો ટી બરાબર 3 થી 5 સેકન્ડ માટે સરેરાશ વેગ આપે છે. પણ આ સમયગાળો મોટો છે, 2 થી 6 એટલે 4 સેકન્ડનો સમયગાળો છે. એના માટે આ સરેરાશ વેગ 4 સેકન્ડના તત્કાલીન વેગથી અલગ હશે. પણ સીડી રેખાનો ઢાળ કે જેમાં સમયગાળો 3 થી 5 એટલે કે 2 સેકન્ડનો છે, આના કરતા નાનો છે, તો આ સરેરાશ વેગ એ 4 સેકન્ડના તત્કાલીન વેગથી નજીક હશે. હજી સમયગાળો ઘટાડીએ, સમજો કે 3.5 થી 4.5 લઈએ તો અહીંયા એક બિંદુ ને અહીંયા બિંદુ, આમ સમયગાળો ઘટાડતા ઘટાડતા અત્યંત સૂક્ષ્મ સમય લઈ તો 4 સેકન્ડે આવો એક સ્પર્શક મળે. આ સ્પર્શકનો ઢાળ એ 4 સેકન્ડે તત્કાલીન વેગ આપે છે. સ્પર્શકનો ઢાળ ટી બરાબર 4 સેકન્ડે, સમયગાળો ખૂબ જ નાનો હોય તો 4 પહેલા અને 4 પછીની સમયની જે ક્ષણો છે એ બિંદુ માટે આ બે બિંદુને જોડતી રેખા એ લગભગ એક જ બિંદુમાંથી પસાર થતી રેખા સ્પર્શક બનશે. તો આ સ્પર્શકનો ઢાળ તત્કાલીન વેગ આપે. તેથી આપણે યાદ રાખશું, સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે, પણ સ્થાન x વિરુદ્ધ સમયના આલેખના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ તત્કાલીન વેગ આપે છે. સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખનો ઢાળ એ સરેરાશ વેગ આપે છે. જ્યારે સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખને કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક, આ સ્પર્શકનો ઢાળ એ તે બિંદુએ તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ આપે છે. તેથી આ એબી રેખાનો ઢાળ ઈ 2 થી 6 સેકન્ડનો સરેરાશ વેગ આપે. તેથી x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે. પણ કોઈ બિંદુ પાસે, સમજો કે આ t બરાબર 4 સેકન્ડે આલેખ પરનું આ બિંદુ છે, અહીંયા સ્પર્શક આવો છે, તો ઈ સ્પર્શકનો ઢાળ ઈ તે બિંદુએ, તે સમયે, તે સ્થાને તત્કાલીન વેગ આપે છે. સમયગાળો જેમ જેમ ઘટાડતા જાય એમ એમ આ સરેરાશ વેગ તત્કાલીન વેગની નજીક મળતો જાય. જ્યારે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ થાય ત્યારે એ સરેરાશ વેગ તત્કાલીન વેગ બની જાય. સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક પદાર્થ આવા સમીકરણ અનુસાર ગતિ કરે છે, x બરાબર 0.08 ટી ઘન. ધારો કે કોઈ એક પદાર્થ છે 0.08 ટી ઘન અનુસાર સમય સાથે ગતિ કરે છે અને આના માટે ધારો કે t બરાબર 4 સેકન્ડે
વેગ તત્કાલીન વેગ કેટલો તે આપણે શોધવો છે. તો એના માટે જુદા જુદા સમયગાળા લઈએ અને એ જુદા જુદા સમયગાળા માટે સરેરાશ વેગ મેળવતા જાય, સમયગાળો ઘટાડતા જશું. ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે આપણને સરેરાશ વેગ મળશે એ તત્કાલીન વેગ જેટલો હશે. તો એના માટે આવું એક કોષ્ટક તૈયાર કરીએ. ધારો કે પ્રારંભિક સમય t1, પ્રારંભિક સમય t1 છે, અંતિમ સમય t2, બંનેનો તફાવત સમયગાળો ડેલ્ટા t. પ્રારંભિક સ્થાન x1, અંતિમ સ્થાન x2, બંનેનો ફેરફાર સ્થાનાંતર ડેલ્ટા x, અને છેલ્લે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t સરેરાશ વેગ. આવી અલગ અલગ કોલમ તૈયાર કરીએ. ધારો કે પદાર્થ આવા સમીકરણ અનુસાર ગતિ કરે છે, સમય સાથે સ્થાન બદલે છે એટલે ગતિ થાય છે. આ ગતિ x બરાબર 0.08 t ઘન સમીકરણ મુજબ છે. એમાં આપણે 4 સેકન્ડે તત્કાલીન વેગ અથવા તાત્ક્ષણિક વેગ મેળવવો છે. તો એક્ઝેક્ટલી 4 સેકન્ડે કેટલો વેગ છે એ જાણવા માટે એક સમયગાળો લઈ, 2 થી 6 સેકન્ડનો સમજો કે સમયગાળો લઈ. તો પ્રારંભિક સમય 2 સેકન્ડ, અંતિમ સમય 6 સેકન્ડ. તો સમયગાળો t2 - t1 ડેલ્ટા t એટલે શું થાય? t2 - t1. 6 - 2 એટલે 4 સેકન્ડ જેટલો સમયગાળો છે. તો પ્રારંભમાં સ્થાન એટલે 2 સેકન્ડે સ્થાન, t ની જગ્યાએ અહીંયા 2 મૂકીએ. t ની જગ્યાએ કેટલા મૂકીએ? 2. તો આ x આપણને 2 સેકન્ડે સ્થાન આપશે. તો x અહીંયા t ની જગ્યાએ 2 મૂકી સાદું રૂપ આપીએ તો 2 નો ઘન એટલે 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 0.08 તો પરિણામ મળે છે 0.64 મીટર સ્થાન. પછી t2 બરાબર 6 સેકન્ડ લઈએ. અહીંયા t ની જગ્યાએ 6 લઈએ તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 6 નો ઘન 216. એને 0.08 વડે ગુણ્યા 0.08 પરિણામ મળશે 17.28. આમાંથી આ બાદ કરીએ 17.28 માઇનસ 0.64 તો પરિણામ મળે છે 16.64. બરાબર, 17.28 માઇનસ 0.64 પરિણામ 16.64. આટલું સ્થાનાંતર મળશે. આ બધા મીટરમાં છે. x1 x2 મીટરમાં છે તો સ્થાનાંતર એ મીટરમાં મળશે. સ્થાનાંતર આટલું ડેલ્ટા x, સમયગાળો આટલો, બંનેનો ભાગાકાર કરીએ તો 16.64 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે કે 4 વડે ભાગીએ એને ભાગ્યા 4 તો પરિણામ મળે છે 4.16 મીટર પર સેકન્ડ. પહેલા ગાળા માટે સમયગાળો 4 સેકન્ડ છે ત્યારે t બરાબર 4 સેકન્ડે સરેરાશ વેગ આટલો મળે 4.16. હવે સમયગાળો ઘટાડી, સમજો કે પ્રારંભિક સમય 3 સેકન્ડ લઈ અને અંતિમ સમય 5 સેકન્ડ લઈ તો 3 અને 5 વચ્ચે સમયગાળો કેટલો થાય? 2 સેકન્ડ. તો t ની જગ્યાએ 3 મૂકીએ તો 3 નો ઘન 3 તરી 9 તરી 27 એને ગુણ્યા 0.08 2.16 તો પ્રારંભિક સ્થાન કેટલું મળે? 2.16. આ પ્રારંભિક સમય છે, એ કિંમત આમાં મૂકો ત્યારે પ્રારંભિક સ્થાન x1 મળે.
હવે x2 મેળવવા અંતિમ સમય t2 મૂકીએ. t2 કેટલા મૂકવાના? 5. તો 5 નો ઘન પછી 25 125 એને ગુણ્યા 0.08 તો પરિણામ મળશે 10. 125 ગુણ્યા 0.08 બરાબર 10. અંતિમ સ્થાન 10, પ્રારંભિક સ્થાન 2.16 તો 10 માઇનસ 2.16 પરિણામ મળશે 7.84. આ 7.84 સ્થાનાંતર સમયગાળો છે 2 સેકન્ડ. તો સ્થાનાંતરને સમયગાળા વડે ભાગી નાખીએ. 7.84 ભાગ્યા 2 ને ભાગ્યા 2 પરિણામ મળે છે 3.92 મીટર પર સેકન્ડ. હજી સમયગાળો ઘટાડીએ, ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો લઈએ. 3.5 સેકન્ડ થી 4.5 સેકન્ડ લઈએ. 3.5 સેકન્ડ થી 4.5 સેકન્ડ. તો 4 સેકન્ડની આસપાસના આ ગાળાઓ આપણે લીધા છે. 3.5 અને 4.5 વચ્ચે સમયગાળો કેટલો થાય? 1 સેકન્ડ. તો પ્રારંભિક સ્થાન x1 t1 3.5 મૂકો, એનો ઘન એને આટલા વડે ગુણો એટલે સ્થાન મળશે 3.5 ગુણ્યા 3.5 વળી ગુણ્યા 3.5 એને ગુણ્યા 0.08 પરિણામ મળશે 3.43 મીટર. આ જ રીતે અંતિમ સ્થાન મેળવવા માટે t ની જગ્યાએ અંતિમ સમય 4.5 મૂકીએ તો 4.5 નો ઘન 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 4.5 ગુણ્યા 0.08 બરાબર 7.29. x2 મળે છે 7.29. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, તફાવત સ્થાનાંતર 7.29 માઇનસ 3.43 તો પરિણામ મળશે 3.86. 3.86 સ્થાનાંતર સમયગાળો 1 સેકન્ડ તો ભાગાકાર 3.86 મીટર પર સેકન્ડ મળશે. હજી સમયગાળો ઘટાડીએ. સમજો કે 3.9 સેકન્ડ થી 4.1 સેકન્ડનો સમયગાળો લઈએ. 3.9 ને 4.1 તો બંને વચ્ચેનો સમયગાળો 4.1 માઇનસ 3.9 કરીએ તો પરિણામ મળે છે 4.1 માઇનસ 3.9 0.2 સેકન્ડનો સમયગાળો થયો. પહેલા 4 સેકન્ડ, પછી 2 સેકન્ડ, પછી 1 સેકન્ડ સમયગાળો હવે કેટલો લીધો? 0.2 સેકન્ડ. તો આના માટે પ્રારંભિક સ્થાન t ની જગ્યાએ 3.9 લખું તો 3.9 એનો ઘન એટલે 3.9 ગુણ્યા 3.9 એને ગુણ્યા 3.9 એને ગુણ્યા 0.08 પરિણામ મળે છે 4.74552. એ જ રીતે અંતિમ સ્થાન મેળવવા માટે 4.1 સેકન્ડ આમાં મૂકીએ. 4.1 એને ગુણ્યા 4.1 એને ગુણ્યા 4.1 એને ગુણ્યા 0.08 એટલે પરિણામ મળે છે 5.51538. આ અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન, તફાવત લઈએ. આમાંથી બાદ કરીએ માઇનસ કેટલા? 4.7452 તો પરિણામ મળે છે 0.76816. આમાંથી આ બાદ કર્યા. ડેલ્ટા એક્સ એટલે શું છે? x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ બંનેની બાદબાકી સ્થાનાંતર આટલું. સમયગાળો કેટલો છે? 0.2 તો બંને ભાગાકાર કરીએ. ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ 0.7816 એને ભાગ્યા સમયગાળો 0.2 તો પરિણામ મળે છે 3.8408 મીટર પર
સેકન્ડ. 3.84 જ રાખું છું, પોઈન્ટ પછી 2 આંકડા, બરાબર. આમ જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈ છીએ તેમ તેમ સરેરાશ વેગ છે એ આપણને તત્કાલીન વેગની નજીક મળતો છે. સમયગાળો આપણે ખૂબ જ નાનો રાખી, ધારો કે 3.995 સેકન્ડ અને 4.005 સેકન્ડ લઈ, તો બંને વચ્ચે સમયગાળો કેટલો થાય? આ બંને વચ્ચેનો સમયગાળો 4 કરતા થોડુંક નાનું મૂલ્ય છે અને આ 4 કરતા 0.005 મોટું મૂલ્ય છે. આ 0.005 વધુ ને આ 0.005 ઓછું. 4 સેકન્ડે તત્કાલીન વેગ મેળવવા આ બંને વચ્ચેનો સમયગાળો 4.005 માઇનસ 3.995, તો બંને વચ્ચે સમયગાળો 0.01 સેકન્ડ જેટલો છે. 0.01 સેકન્ડ જેટલો ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો છે. આટલા સમયગાળા માટે પ્રારંભિક ને અંતિમ સ્થાન તો 3.995 એનો ઘન કરી અને એને 0.08 વડે ગુણી 3.995 ગુણ્યા 3.995 ગુણ્યા 3.995 ગુણ્યા 0.08, તો પરિણામ મળશે પ્રારંભિક સ્થાન આપણને 5.10082399. આ જ રીતે અંતિમ સ્થાન મેળવવા માટે આ સમીકરણમાં પદાર્થની ગતિનું આ સમીકરણ છે એટલે આપણે આમાં મૂકીએ છીએ. ગતિનું સમીકરણ અલગ હોય તો આપણને પરિણામ અલગ મળે. અહીં ટી આટલા મૂકીએ 4.005, તો 4.005 એને ગુણ્યા 4.005 એને ગુણ્યા 4.005 એને ગુણ્યા 0.08, પરિણામ મળે છે 5.139240. એમાંથી આ બાદ કરીએ 5.10082399 બાદ કરીએ તો પરિણામ મળે છે 0.0384, બરાબર. આ સ્થાનાંતર ને આ સમયગાળા બંનેનો ભાગાકાર કરીએ એટલે આને ભાગ્યા 0.01 એટલે પરિણામ મળશે 3.840002 મીટર પર સેકન્ડ. આમ સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે જેમ જેમ સમયગાળો ઘટાડતા ગયા 4 સેકન્ડ 2 સેકન્ડ 1 સેકન્ડ 0.2 સેકન્ડ 0.01 સેકન્ડ આ સમયગાળો ખૂબ જ નાનો છે ત્યારે જે આ સરેરાશ વેગ છે એ કેવો બની જાય? તત્કાલીન વેગ. પછી પેલા બદલાતો હોય પણ જેમ જેમ સમયગાળો નાનો કરતા જાવ ને પછી બદલાવાનું બંધ થઈ જાય. એટલે અત્યંત સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ તત્કાલીન વેગ છે. તો 4 સેકન્ડે તત્કાલીન વેગ કેટલો હશે? 3.84 મીટર પર સેકન્ડ. આ જ વાત વિકલનની મદદ વડે પણ આપણે મેળવી શકીએ. હમણાં આપણે ભણ્યા કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, સ્થાન x નું સમયની સાપેક્ષે વિકલન એ તત્કાલીન વેગ આપે છે. તત્કાલીન વેગ v બરાબર dx by dt, બરાબર. અહીં પદાર્થ ગતિનું સમીકરણ આવું ધરાવે છે તો x ની જગ્યાએ આ કિંમત મૂકીએ તો v બરાબર d by dt ઓફ x ની જગ્યાએ શું લખું? 0.08 t ઘન. આનું t પ્રત્યે વિકલન કરવું છે. વિકલનના નિયમો એના સૂત્રો આગળના લેક્ચરમાં આપણે ભણ્યા. અહીં 0.08 અચળ સાથે t ઘન ચલ, અચળ સાથે ચલ હોય ત્યારે અચળ વિકલનની આગળ, તેથી v બરાબર 0.08 d by dt ઓફ t નો ઘન. તેથી v બરાબર 0.08 એને ગુણ્યા t ઘન. x ની n ઘાતનું વિકલન આપણે જોયું હતું n into x raised to n minus 1, એટલે કે ટોપી આગળ ટોપીમાંથી 1 બાદ. ટોપી કેટલી છે? 3, તો 3 આગળ ટોપીમાંથી 1 બાદ સ્ક્વેર.
તેથી v બરાબર 0.08 ગુણ્યા 3, 8 તરી 24 એટલે 0.24, 0.08 એને ગુણ્યા 3 એટલે 0.24 અને આ t સ્ક્વેર. કેટલા સમયે આપણે તત્કાલીન વેગ શોધવો છે? 4 સેકન્ડે. t બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ શોધવો છે. તો આમાં t ની જગ્યાએ 4 સેકન્ડ લેતા v બરાબર 0.24 એને ગુણ્યા t ની જગ્યાએ 4, 4 નો વર્ગ 16. તેથી v બરાબર 0.24 ગુણ્યા 16 પરિણામ મળે છે 3.84 મીટર પર સેકન્ડ. આમ અલગ અલગ બે રીતે આપણે 4 સેકન્ડે તત્કાલીન વેગ મેળવો. એક અલગ અલગ સમયગાળા લીધા, અલગ અલગ સમયગાળો ઘટાડતા ગયા. અત્યંત સૂક્ષ્મ સમયગાળા માટે આપણને સરેરાશ વેગ તત્કાલીન વેગ જેટલો મળ્યો. બીજી રીત આપણે સરળતાથી વિકલનનો ઉપયોગ કરીને મેળવવું. આપણને ગતિનું સમીકરણ ખબર હતી, પદાર્થ સમય સાથે આ સૂત્ર મુજબ સ્થાન બદલે છે, તો એનું વિકલન કરી નાખ્યું, વેગ મળ્યો, t ની કિંમત મૂકી તો નિશ્ચિત સમયે વેગ આપણને આ રીતે મળ્યો. આમ જ્યારે પણ કોઈ પદાર્થ સમય સાથે ગતિ કરતો હોય, સ્થાન બદલતો હોય, ત્યારે x અને t વચ્ચેનો સંબંધ એને ખબર હોય. જુદા જુદા સમયે સ્થાન કેવી રીતે બદલાય છે એ x અને t વચ્ચેનો જો સંબંધ ખબર હોય તો આમ બે રીતે, આવું એક કોષ્ટક દ્વારા નાના સમયગાળા માટે પ્રારંભિક સમય, અંતિમ સમય, ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સ્થાનાંતર અને સ્થાનાંતરના છેદમાં સમયગાળો એટલે વેગ, સરેરાશ વેગ મેળવી શકે. આમ જેમ જેમ સમયગાળો ઘટાડતા જશું, 4 માંથી 2, 2 માંથી 1, 1 માંથી 0.2, point માંથી 0.01, ખૂબ જ નાના સમયગાળા માટે જે સરેરાશ વેગ મળશે એ તત્કાલીન વેગ હશે. જો પહેલા સમયગાળા માટે સરેરાશ વેગ આટલો, પણ આપણો જવાબ તો તત્કાલીન વેગ તો કેટલો હતો? 3.84. તેથી મોટા સમયગાળા માટે સરેરાશ વેગ ને તત્કાલીન વેગ સરખા હોતા નથી, પણ સમયગાળો ખૂબ જ નાનો હોય ત્યારે આપણને તત્કાલીન વેગ સરેરાશ વેગ જેટલો જ મળ્યો. આમ ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ વેગ તત્કાલીન વેગ બની જાય છે. હવે જ્યારે પણ આપણે તત્કાલીન વેગ શોધવું હોય ને આપણને સ્થાનનું સમીકરણ આપ્યું હોય ત્યારે શું કરશું? વિકલન કરશું અને જે સમયે તત્કાલીન વેગ શોધવાનું કીધું હોય એ સમયની કિંમત મૂકશું. આ રીતે આપણે તત્કાલીન વેગ મેળવી શકીએ. બરાબર. તો સ્થાન x વિરુદ્ધ સમય t એના આલેખ, એનો ઢાળ સરેરાશ વેગ આપે, પણ સ્થાન x વિરુદ્ધ સમય t ના આલેખ પર કોઈ પણ બિંદુ પાસે આલેખને દોરેલો સ્પર્શક નો ઢાળ તત્કાલીન વેગ આપે. આલેખવાળી રીત ઘણીવાર અટપટી હોય ત્યારે આ રીતે વિકલનની મદદ વડે સ્થાન x અને સમય t નો સંબંધ ખબર હોય તો વિકલન કરી અને તત્કાલીન વેગ નિશ્ચિત સમયે મેળવી શકાય. આને અનુરૂપ ઉદાહરણ આપણે આવતા લેક્ચરમાં જોશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. રેડી. આ તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ, તત્કાલીન તાત્ક્ષણિક વેગ અને ઝડપના મૂલ્ય હંમેશા સરખા હોય. નિશ્ચિત સમયે જેટલા વેગનું મૂલ્ય ઝડપ એટલી જ હોય, બંને સરખા હોય છે. બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.